તમારે આ જોશે કે હલો હલો સંજયભાઈ એવું બંધ કરી ભાઈ. હા हाँ लाइट ये बाजू बंद कर दी डाबी बाजू में स्विच बंद कर दी बस હજી તો હજી બીજી સ્વિચ હોય કરી દો બંધ વાંધો નહીં પાછળની આમ હવે વાંધો નહીં આવે બરાબર છે બરાબર છે ને હા સાઉન્ડ અંદર મજા નહીં આવે નમસ્કાર મિત્રો. આઈડી થોડા કામ રહેજો એટલે ઓલું આમાં લાઈવમાં દેખાય હા બસ હા બસ આજે આપણે બધા નિજાનંદની મસ્તીની ગોળીઓ વેચતા બે ડૉક્ટરોના ગોળીઓનો તમારે ભંડાર જોવાનો છે. એક MBBS કે જે હું તાવ શરદીથી માંડીને ટીબી સુધીની પ્રાથમિક દવાઈ આપું, અને એક MD અશોકભાઈ મસરૂર જે સ્પેશિયાલિસ્ટ તમને નિજાનંદની દવા આપે. બોલવાનો બહુ મહાવરો નથી, પણ ચાડિયાની જેમ સંજયભાઈ ઊભો કરી દીધો છે, અને બોલતા બોલતા મારા ફીલ્ડમાં જો ફઈરમાં કોઈ આવે તો જરા પાણી છાંટીને શાંત કરજો. એ ટૂંકમાં જે બે આંખ જોવે છે એના કરતાં અલગ દેખાડવું. બીજું કે ફોટોગ્રાફીની અંદર બધા માનતા હોય છે કે આમ જાઓ ને આમ ક્લિક કરી અને આમ ફોટો આવ્યો, એવું લગભગ બનતું નથી. બરાબર, બહુ જ મર્યાદા હોય છે. ધારી ફોટોગ્રાફી લેવા માટે પ્રોપર લાઇટિંગ, પ્રોપર સિચ્યુએશન, પ્રોપર બધું ઘણું બધું જોઈએ છે. બરાબર, એટલે એક મર્યાદાવાળી કલા છે. અને ચિત્રકામ અને આ બે લલિત કલા છે. ફોટોગ્રાફી અને ચિત્રકામ બે લલિત કલા છે. પરંતુ ચિત્રકામમાં છે ને એ લોકો ચિત્રકારોને બહુ જ લિબર્ટી એટલે કે સ્વતંત્રતા મળે છે, અને એના ક્ષેત્રના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હોય છે, કહેવાય છે કે એ ચિત્રનું સર્જન કરે, જોતું હોય એનું સંવર્ધન કરે, અને ન જોતું એનો નાશ પણ કરે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહેવાય છે. એને બધી જ સ્વતંત્રતા એમાં મળે છે. બરાબર, જ્યારે ફોટોગ્રાફરમાં એ સ્વતંત્રતા નથી મળતી. એને જે તે સમયે જે મળે એ લેવું પડે છે. અને સંજયભાઈએ કીધું કે મને કે અનુભવો, પણ હવે અનુભવો તો ઘણા બધા હોઈ શકે, સારા નરસા, મીઠા, ખાટા, તીખા. બરાબર, અને બહુ વિશાળ ક્ષેત્ર છે. પણ આપણે સાથોસાથ આમાંથી જે સ્લાઇડમાં જોશો એમાંથી જે જ્યાં જગ્યાએ લાગશે હું કહીશ તમને. હવે ફોટોગ્રાફીની ક્ષેત્રમાં મારા ચિત્રકાર ગુરુઓ, મને કેમેરાનો ક શીખડાવનાર મારા ફોટોગ્રાફીના ગુરુઓ, નાના મોટા જાણ્યા અજાણ્યા કે જેમની પાસેથી મેં પ્રેરણા લીધી હોય, એ બધા ગુરુઓનો મારા આટલા વિકાસમાં સાથ છે, અને એમનો આભાર માનું છું. અને ક્યારેક ક્યારેક તો આ ક્ષેત્રના માણસો ન હોય એ પણ આપણને એવી પ્રેરણા આપતા હોય છે. જેમ કે આપણા કવિ મિત્ર છે સંજુભાઈ, જે અનેક પડકારોની વાત કરે છે. બરાબર, એક એની ગઝલ જ છે, પડકાર ફેંકે છે, પડકાર ફેંકે છે. તો એવા સંજુભાઈ એમ કહે છે કે એની પંક્તિમાં કે ભરી દે જો તું પાછો, બંદૂકમાં ભડાકો તો તું કવિ પાકો. બરાબર, હવે ઈ જ સંજુભાઈ એક કવિની પણ એક સારા ભાવક તરીકે ફોટોગ્રાફરને એમ પણ શીખડાવે કે જે સબ્જેક્ટ નથી એને સબ્જેક્ટ કરી દે એ સાચો ફોટોગ્રાફર. એટલે બંદૂકમાં ભડાકો ફરવા જેવી વાત છે, પાછો ફરવા જેવી વાત છે. તો વળી ક્યારેક આપણા કડવા મીઠા, કડવા લીમડા જેવા ટીકાકારો મિત્રો હોય, જેની ભાષા આકરી હોય, પરંતુ એમની ટિપ્પણી છે ને આયુર્વેદિક દવા જેવી હિતકારી હોય છે. તો એ લોકોની ટિપ્પણીઓથી પણ અમારામાં ઘણું શીખવાનું મળે છે. એટલે બીજું વધારે નહીં કહેતા, આપણે સ્લાઇડ ઉપર જઈએ છીએ. બરાબર, હવે આમાં એક ઇતિહાસના પાયા ઉપર વર્તમાન સર્જાનો છે એવું કંઈક મારી ધારણા છે. હા, નેક્સ્ટ. આ તાજેતરમાં જ 2 વર્ષ પહેલા પાડેલી ક્લિક છે, અને એ મને આ વર્ષે 2025માં મને એને એવોર્ડ પણ અપાયો છે. ત્યાં હમ્પીની અંદર નદીને કાંઠે એક
બેન કપડાં સૂકવે છે અને મેં એને ટાઇટલ આપ્યું છે ડ્રાઈંગ અપ ધ ગ્રીફ, દુઃખને ઝાટકતી સ્ત્રી. અચ્છા, એક બીજી વાત કીધું કે આ સ્લાઇડ શો મારું સર્વશ્રેષ્ઠ સંગ્રહ છે એવું પણ નથી, અને સાવ ખરાબ. આ મેરે હાવ ઇનિશિયલ સ્ટેજથી કે જ્યારે મેં ખાલી 20,000 રૂપિયાનો ડિજિટલ કેમેરો લીધો હતો એનાથી ચાલુ કરી અને અત્યારે અમારી પાસે મેક્સિમમ 80,000નો કેમેરો છે. એટલે ગૌરવ પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફરોમાં સૌથી ગરીબ હું ફોટોગ્રાફર, અને એ 80,000ના કેમેરાએ મને અહીં સુધી પહોંચાડ્યો છે. બરાબર. એટલે આ અમારો રખડવાના શોખનો એક ભાગ છે. આ ટંકારાના જે મંદિર કે જ્યાં સ્વામી દયાનંદ સરસ્વતીને સાક્ષાત્કાર થયો હતો એની અંદર આ બકરી સાક્ષાત્કાર કરવા જઈ રહી છે. અચ્છા, હવે ફોટોગ્રાફીની અંદર આપણે જે અનુભવની વાત કરો તો એ એમ કહેવા માંગુ છું કે અમે જે જગ્યાએ કેટલું કષ્ટ લઈને જતા હોઈએ છીએ. આજે અશોકભાઈ છે, આ છે તે, અમે બધા ફોટોગ્રાફરો, અને આપણે ધારીએ કે ભાઈ આપણે જઈએ એટલે ક્લિક મળી જાય એવું નથી. અશોકભાઈના ફિલ્ડમાં તો એથી વધારે પરિસ્થિતિ આકરી છે. એ કઈ ફોન કરે કે ભાઈ પેલી કને તું આવ બાપા તળાવમાં અને એક માછલી પકડે ને ઉલાડ એટલે હું ફોટો લઈ લઉં, એવું નથી બનતું. એટલે અમારે આ જે વિસ્તારોમાં આપણે જઈએ છીએ ત્યાં એટલી બધી ગંદકી હોય છે કે જે સ્લમ વિસ્તાર, તમે તમારા નાક બંધ કરીને જવું પડે. આ અશોક, જયેશભાઈ અને સુરેશભાઈ પીલા, નિખિલભાઈ બધા મારા સાક્ષી છે કે અમુક જગ્યાએ તો તાજમહલની નીચેના સાઈડમાં અમે ગયા તો કાયદેસર સવારમાં ફૂલવાડી ખીલેલી હોય, એમાંથી આપણે જવાનું હોય. એટલે આ એક અનુભવની વાત તમને કરી. બરાબર. આ એક આપણા રાજકોટનો જ સીન છે. નેક્સ્ટ, આ જેને કહેવાય ને કે આ બધી એક્સિડેન્ટલ ક્લિક છે. આપણે ધારે તો નથી લઈ શકતા. મેં લીધું હોય કે પારાવડા બેઠા છે, પક્ષી બેઠા છે અને ક્લિક મારી ત્યારે ઉડી ગયા, પણ મારા ઉપર ઉપકાર કરતા ગયા. અચ્છા, આવા જે દ્રષ્ટિકોણ છે ને એ મારા જયેશભાઈ જેવા યંગ ફોટોગ્રાફરો છે એણે મને આપી છે. એનો આભાર માનવો પડે કે માત્ર ને માત્ર ડોક્યુમેન્ટેશન નહીં કરવાનું, બરાબર, કંઈક એની અંદરથી ઓફબીટ નીકળવું જોઈએ, ચિત્રમાં જીવંતતા આવવી જોઈએ. આ છે આપણે કન્યાકુમારીનું, બરાબર, વિવેકાનંદ રથ મેમોરિયલ પાસે એક સંતનું સ્ટેચ્યુ છે, ત્યાં એક બેના સાફ સફાઈ કરતા હતા. નેક્સ્ટ, અમારા વતનનો દરવાજો, અને હવે જે વિસરાતી જતી સંસ્કૃતિ વેશ પહેરવેશ છે એનું એક પ્રતીક છે. નેક્સ્ટ, સ્ટ્રીટ સીન, એટલે મારા જે ક્ષેત્ર છે એમાંના દરેકના થોડા થોડા નમૂના અહીંયા આપવું જોઈએ કે આ દાખલા તરીકે આ કેવી જગ્યાએથી આનંદ લે છે બાળકો. આકૃતિ, આવું બધું જાણીતો રસ્તો છે. જુનાગઢથી વંથલી વચ્ચે જ્યારે આ ફોર્ટેક રોડ બન્યો ત્યારે વચ્ચે એક આ વૃક્ષ કાપેલું હતું. હજારો માણસો ત્યાંથી જાય કે નીકળે. અને એક મેરેજ ફંક્શનમાં હું ગયો તો ત્યારે જતા જતા વખતે જોયું અને વળતી વખતે અહીંયા ત્યાં ઊભો રહ્યો. અને તમને એમ લાગે કે આ જેમ કોઈનું મસ્તક છેદાઈ ગયું એવું વૃક્ષ છે. બરાબર. એટલે મેં આને શીર્ષક આપ્યું છે પ્રગતિ પથનો પાળીઓ. અને આ આકૃતિએ પણ મને 8 વર્ષ પહેલા પહેલો એવોર્ડ ગુજરાત લલિત કલા એકેડેમીમાંથી અપાયો છે. એક જ મિનિટ ઇન્ટરપ્ટ કરું કે આઈડી વ્યાસ પોતે સારા ફોટોગ્રાફર તો છે જ, પણ દિલથી પાછા કવિ છે, ભલે આમ કવિ તરીકે એટલા જાણીતા ન હોય. એટલે એના શીર્ષકો તમે જુઓ કે કેવા એ સરસ આપે છે, શોધીને લાવે છે. ક્યારેક હા, ફેસબુક પર એમની પોસ્ટ જુઓ ને તો એના સબટાઇટલ્સ વાંચવાની તમને બહુ મજા આવશે. ઇનામનું એક કારણ એના શીર્ષક પણ હશે. હા, એટલે અદ્ભુત શીર્ષકો આપે છે, એટલે એ એક એની વિશેષતા છે. વાંચવાની મજા આવે. હા, યસ. સમજવાની મજા આવે. મૈત્રી ભાવ, અશત્રુતા, પણ ખરેખર જે છે ને પેટ છે ને એ શત્રુતાય કેળવાવે છે ને અશત્રુતાય કેળવાવે છે, પણ છે આ ટૂંકમાં મૈત્રી ભાવ. આ મારું સૌથી જૂનામાં જૂનો કેમેરો હતો, ફ્યુજી ફિલ્મનો, હાવ બેઝિક. એમાં પાડેલો કે આપણે સિદ્ધરાજ જયસિંહનું કયું વતન, આપણે કયું ગયા હતા? પાટણ નહીં, ત્યાં આપણે ભરદાદા ડ્રામા લઈ ગયા હતા ત્યારે મેં પાડેલો છે. એનો દરવાજો સમજ્યા, અને ધરતીકંપમાં ખબડી ગયો હતો. અને આ બધા મારા રસના વિષયો છે. સ્થાપત્યો, ગ્રામ્ય સંસ્કૃતિ, એ બધા મારા રસના વિષયો છે. નેક્સ્ટ, સવારનો એક માહોલ છે.
અમે જયેશભાઈને બધા જ્યારે બારે કચ્છમાં કેમ જતા હોય રાત્રે વહેલા નીકળ્યા હોય અને હોટલે ચા પાણી પીવા બેઠા હતા, આવી રીતે ઘોડા બાંધેલા હતા અને બહુ સરસ દ્રશ્ય આવતું હતું. નેક્સ્ટ અડાલજ વાવ. આ એક એવો જ નમૂનો છે કે જે માત્ર ડોક્યુમેન્ટેશન નહીં પણ કંઈક લાઇટિંગની પેલી કોન્ટ્રાસ્ટ આ છે તે જ છાયાનું જેને કહેવાય ને કે મિશ્રણ એ જાતની કોશિશ કરેલી છે. નેક્સ્ટ આ અમારે અશોકભાઈના ક્ષેત્રમાં ઘૂસપેઠ કરી છે. એટલે ટૂંકમાં હું બધા રસ ધરાવું છું એવી એક પેલી કેવો સંદેશ આપવાની વાત છે. નેક્સ્ટ આ એલિફન્ટા કેવ્સનું છે અને આ ચિત્ર એ પણ મને ગુજરાતની જે નેશનલ ફોટોગ્રાફીની સ્પર્ધા થાય છે એમાં આશ્વાસન ઇનામ આપેલું. ડરના મના હે દરિયાકાંઠે. ઓલમોસ્ટ ઓલ બ્લેક એન્ડ વ્હાઇટ જેવું લાગે છે પણ એની ચડી છે એ ફક્ત તમને કલરનો અહેસાસ કરાવે. નેક્સ્ટ ને તો ટી શર્ટ એમાં ઇન્ડિકેટિવ છે, જે ગુગેરાનું પિક્ચર છે અને યુવાન છે એટલે બીજા અર્થો પણ નીકળી શકે છે. કદાચ જે અભિપ્રેત ન હોય ફોટોગ્રાફરને એવા અર્થો નીકળે. આ રાજસ્થાનના પુષ્કરના મેળાનું સવારનું દ્રશ્ય છે. બરાબર. એક સરસ મજાનો ભાવ દીકરીના ચહેરા ઉપર આવે છે. નેક્સ્ટ આપણે આપણી આજુબાજુમાં સ્થાપત્યો એટલા છે કાઠિયાવાડમાં, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો છે ને એ ભરપૂર છે સ્થાપત્યથી બીજા કોઈ પણ જિલ્લા કરતા. એટલે આપણે ચોટીલા આણંદ પર છે ને ત્યાં એક ગામ છે અહીંયા, એની બાજુમાં બહુ પુરાતન મંદિરો 11મી સદીના છે. બરાબર. એટલે આ એક સાથે તસવીરમાં જીવંતતા લેવા માટે આ પણ કોશિશ કરી છે કે અંદર બે કોઈ ફિગર જીવંત પાત્ર દેખાય. નેક્સ્ટ ચેન્નાઈના દરિયા કિનારે ગાંધી બીચ ઉપર ઓકે પહોંચી ગયા એટલે સૂર્યાસ્તમાં લેવાની તક મળી આપણને. એટલે આ સ્ટેચ્યુ છે ગાંધીજીનું? હા, ગાંધી અચ્છા, સરસ તમે કોમ્બિનેશન સરસ કર્યું. અને એમ કે ટૂંકમાં થોડી રાહ જોવી પડે, અભ્યાસ કરી લઈએ આપણે કે આ એડજસ્ટમેન્ટ કરી લઈએ એમ અંદાજ કે આ જગ્યાએ સૂરજ નમશે તો આટલે આવશે આ રીતે. એટલે એમ ફરતી એને એકદમ વ્યવસ્થિત કમ્પોઝ કરવાની ટ્રાય કરી છે. નેક્સ્ટ આ મારું હિમાલયમાં હિમાચલમાં રખડવાની પ્રસાદી છે. આશા કરીને એક ગામ છે નાનકડું એવું અને સુંદર મજાનું તળાવ છે અને એકદમ અદ્ભુત જગ્યા છે કે ત્યાં આપણે એમ થાય કે બસ દિલ કહે રૂક જા રે રૂક જા યહી પર કહી એવું છે આ સ્થળ. નેક્સ્ટ આ પણ હિમાચલનું જ છે અને ત્યાંથી સ્થળનું નામ તો ભૂલી ગયું પણ ત્યાં એ લોકો બુદ્ધ સ્ટેચ્યુ જ કહે છે ત્યાં આ લઈ જાય આ લોકો. હવે આ બધી જગ્યાએ આપણે ધારીએ એ પ્રમાણે ન મારે એક મર્યાદા શું થાય ત્યાં કેમ્પિંગ તો આપણે કરી શકતા નથી, એટલી એફોર્ડ થતું નથી. એટલે આપણને તો પેકેજથી હોય કે આપણી જે પોતાની રીતે પ્રવાસ કર્યો હોય એની અંદર જે મળે એ લેવાનું છે. બરાબર. નેક્સ્ટ આ પણ એક દરિયા કિનારાનું દ્રશ્ય છે અને સાવ લગભગ ઓલમોસ્ટ ઓલ સનસેટ થઈ ગયા પછીનું છે. નેક્સ્ટ એક આ ફ્રેમિંગની કોન્સેપ્ટ છે, ફ્રેમિંગનું કે ભાઈ આ નીચે સ્થાપત્ય છે, બે ફિગર પણ છે કે જેથી એમાં જીવંતતા પણ ચાલુ રહે અને જેને કહેવાય ને કે પ્રકાશ છાયાનું સારું એક ઉદાહરણ મને લાગ્યું મારી દ્રષ્ટિએ. નેક્સ્ટ આ થર્ડ આઈનો જ નમૂનો છે એમ કહી તો હાલે કે આજુબાજુનું ઘણી બધી વસ્તુ હતી એમાંથી આપણે કાપી કૂપી અને આપણે જેટલું રાખવું છે એમ કરીને ફ્રેમિંગ કરીએ એટલે ટૂંકમાં જે વાઇડ એંગલમાં આપણી દ્રષ્ટિને દેખાય છે એના કરતાં થોડું જુદું દેખાય એવી કોશિશ. આ પણ આપણે વડોદરીની અંદર રાજમહેલ છે એની અંદર એક આ બહુ સરસ સ્થાપત્ય છે, ગોળ ગુંબજ જેવું તમને લાગશે. બરાબર. ત્યાં હું જયેશભાઈ, સુરેશભાઈ પીલા અમે ચારેય મિત્રો હાજર છીએ. બધા અમે ત્યાં જઈને આ ફોટોગ્રાફી કરીએ દર વર્ષે લગભગ જઈએ. પણ આપણને કોઈને એવી ઉત્સુકતા નથી કે આપણે આપણા વતનની સ્થાપત્ય કળાને કે કંઈ એને જોઈએ નિરાતે આજે. નેક્સ્ટ આ એક ફ્રેમ બની સાવ સામાન્ય ક્લિપ બરાબર પણ એક ફ્રેમ બની
એટલે ટૂંકમાં થોડી દ્રષ્ટિ આપણી ખીલતી હોય એવું લાગે એમ. નેક્સ્ટ. આ પણ અશોકભાઈના ક્ષેત્રમાં જ ઘૂસી ગયો છે, પણ શોખ ખરો. અને આ કદાચ આ સ્પીસીસ અહીંયા મેં નથી જોયું. આ છે દાર્જિલિંગની આજુબાજુની છે. હા. Next. આ કચ્છી સંસ્કૃતિ અને જે અમને એ પણ એનો અમારો શોખ છે, બરાબર. એનો એક હમણાં જ તાજેતરમાં જેમાં બધા લગભગ મિત્રોને નામ લીધા એ બધા મિત્રો અમે દાદા મેકરણની જગ્યા છે ધ્રંગ, ત્યાંના મેળામાં ગયા હતા 4-6 મહિના પહેલા. એમનું છે. એટલે આવું તો ઘણું હોય, પણ એક પ્રતિનિધિ કૃતિ જ સમજવાની. નેક્સ્ટ. આ ત્યાં મેળાની અંદર મલ્લયુદ્ધ ને એ બધું થતું હોય, એટલે આમાં ટૂંકમાં કયા સમયે ક્લિક મારવી, અને ફોટોગ્રાફર છે એને કેમેરાનો લેન્સ ખુલ્લો રાખવો પડે, ગળામાં ખુલ્લો રાખવો પડે, આંખથી નીચે ઉતારવાનો નહીં, અને આંગળી તો શટર ઉપર જ હોવી જોઈએ. એટલે ક્યાં ક્લિક મારવી એ ખબર પડવી જોઈએ, એટલી એલર્ટનેસ આપણામાં હોવી જોઈએ. અને આ સિંગલ ક્લિક જ લીધેલી છે, કન્ટિન્યુઅસ મોટર શોટ નથી. Next. આ છેલ્લો જે કેમેરો હું કહું છું કે 80,000 નો આવ્યો, મારી 1,30,000 એનું આ રિઝલ્ટ છે. સોનીનું ટેલીનું એક અભ્યાસ કર્યો છે. ફોટોગ્રાફરો કહે છે કે આમાં શાર્પનેસ ને એ બધું કેવું લાગે છે એ તમે સેજ કહી શકો. કારણ કે આ તો બધું મોટી સાઇઝમાં બરાબર, પણ એની કરડાકી જુઓ તમે, એનો હાવભાવ જુઓ, કે જેવો એનો દેખાવ છે ને એના અંદરનો આત્માનો બહાર કાઢે કે હું આવો જ છું. Next. આ પણ અશોકભાઈના ક્ષેત્રમાં. અને આ છે હિમાલય, બરાબર. અને કયો સ્પોટેડ શું કહે છે? ઓરિજિનલ ટર્ટલ. હા બસ. ઓરિજિનલ આજના આપણે વિન્ટરમાં પણ આવે છે. હા અચ્છા. હા. એટલે ટૂંકમાં રસ્તામાં જે મળે એ પ્રસાદી આપણે ગુંજે ભરતા જાય છે. નેક્સ્ટ. આ તો આપણું પોતાનું જ જુનાગઢનું. હા એ તો હા હવે બગડી ગયું, કલર કામ એનું. પણ ત્યાં આ સિવાય પણ ત્યાં ક્રિકેટ રમતા બાળકો આ છે તે છે, પરંતુ એક કોશિશ કરેલી છે બ્લેક એન્ડ વ્હાઇટમાં કેવું લાગે છે. નેક્સ્ટ. આ પણ એક કચ્છી સંસ્કૃતિ. અને આ બે આગલો અને આ બે રિઝલ્ટ તમે જોવો છો. મારા સાવ ઇનિશિયલ સ્ટેજનો કેમેરો ખાલી 20,000 નો એનો રિઝલ્ટ છે. નેક્સ્ટ. આમાં કદાચ એક કમ્પોઝિશનની અને ફોટોગ્રાફીની લીડિંગ લાઇન્સની જે સેન્સ હોય છે એનો મને આમાં લાભ મળેલો છે એવું લાગે છે. નેક્સ્ટ. સ્ટ્રીટ સીન. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કોઈ મજૂર કામ કરે છે, તમે જુઓ તો એની બાળકી છે, એના મોઢા ઉપર કેવો હાવભાવ છે એ મને બહુ સ્પર્શી ગયું. જો કે લેતી વખતે આપણને ખ્યાલ નથી હોતો કે આવું આવશે, પણ જ્યારે આપણે લઈ અને પછી ક્રોપ કરેક્શન ને એ બધું કરીએ ત્યારે ખબર પડે સારું આમાં તો આટલું બધું સરસ છે. નેક્સ્ટ. પ્રકૃતિ. હા. અને આપણે શિયાળાની સવારમાં જે ઝાકળ બિંદુઓ બાજી જાય એની એક અલગ મજા છે. આ એ છે. સ્થાપત્ય. બરાબર. એટલે આ પણ ટૂંકમાં એક લાઈવ બનાવવાની કોશિશ. આ ચિત્રએ મને ભાવનગરમાં ખોડીદાસ પરમાર સ્મૃતિ ફોટોગ્રાફી સ્પર્ધામાં પણ મને ઇનામ અપાવેલું છે. નેક્સ્ટ. જિંદગીની આખી તસવીર છે. એના કંઈ બોલવાની જરૂર નથી પડતી. એના પાસળા અને એ બધું એમ કહે છે માજીના શું હોય એને જિંદગીમાં શું શું નહીં વીત્યું એની ઉપર. અને આ પણ એક કચ્છમાં અમે ગયેલા ત્યારે એક માજી આ રીતે એકલા રહેતા હતા, એને તક મળી છે. આવું મુક્ત હાસ્ય હવે આપણે તો એક સ્વપ્ન બની જાય, ક્યારેય હસી પણ નથી શકતા. એ આપણી એક મજબૂરી છે, લાચારી છે. નેક્સ્ટ. હવે આ રેલવે સ્ટેશન ઉપર ટ્રોલી ઉપર સૂતેલો મજૂર છે, પેટ ખુલ્લું દેખાય છે, પગ લંબાવીને બેઠો છે. અને મેં આને શીર્ષક આપ્યું છે હંગર ડ્રીવન કાર્ટ, ભૂખથી ચાલતી ગાડી. પેટ ખુલ્લું છે ને
એ દર્શાવે છે કે આ ગાડી એ આ પેટ માટે હલાવતો હશે. આવું મને થોડુંક શું છે અંદરથી લીધા પછી એમ થાય કે ચાલો આમાં તો આ ભાવ છે. બાકી તો કલાકૃતિ ચિત્રકારો કે કવિઓ કે બધા કલાકૃતિ છોડી દે પ્રેક્ષકો પર, પછી એને જોવાનું છે કે એને અંદર શું ભાવ ગોતે છે. પણ મને આ ભાવ મળ્યો છે. નેક્સ્ટ એનો અનુભવ બોલે, જિંદગીની કિતાબ જાણે કે આપણી સામે ખોલી છે. નેક્સ્ટ આ પણ સ્ટ્રીટ સીન, અને એ જે મેં વાત કરી ને આણંદપુર પાસે, ચોટીલા આણંદપુર પાસે આ ચોબારીની શેરીમાં બધા મિત્રો મેં ત્યાં લગભગ ઓલમોસ્ટ વર્ષે એકાદ વાર તો જતા જ હોઈએ. ચોમાસામાં જઈએ, શિયાળામાં જઈએ. નેક્સ્ટ આ પણ ત્યાંના એક નાજી છે, બહુ વયોવૃદ્ધ છે, બેઠા બેઠા જિંદગીનું માખણ ઉતારે છે. નેક્સ્ટ હા ક્યાં બાત હે તમે અશોકભાઈ એ જ મને આવ્યો મગજમાં કે સર્ફની સીડી. પણ ચિત્રકાર મિત્ર પણ બેઠા છે, પણ જે સાવ કાળા ભાગ છે એ જો આ સીડી ન હોત તો કેટલો ભારે થઈ જાય. તમારું કઈ એવું મંતવ્ય ખરું? તેનો ભાર ઓછો કર્યો ને, લીડિંગ લાઈન તમને આપી દીધી કે નહીં? વાડીઓમાં અમે રખડતા હોઈએ ત્યારે આ જેએસ બેન બધા સાથે જ ઓલમોસ્ટ ઓલ અમે એમ માનો કે અમારી બધી ટ્રીપમાં અમે સાથે જ હોઈએ. બરાબર, તો છોકરી કંઈક શરમાતી હતી, મેં કીધું તું શરમામાં તો આમ વાત કરી રાખી. નેક્સ્ટ પુષ્કરનું પ્રભાત. બરાબર, એ મેળામાં હું તો કઈ આમાં કહેવાની જરૂર જ નથી રહેતી કે આ હાથ જિંદગી આખી બળેલો જ છે, દાઝેલો જ છે. એક એક તબક્કે આ હાથ દાઝેલો હશે. જનરલી દેખો ફોટોગ્રાફરો તો બધા જાણતા જ હોય છે કે તાજમહલ આ કહે છે એમ કે સબ્જેક્ટ ન હોય એને સબ્જેક્ટ બનાવવાની જાવા નાખ્યા છે, કોશિશ કરી છે. અને પાણીના વેવ્સને બહુ સરસ એમ એક લઈ લાગે છે. અને આ જે ડાબી સાઈડના જે દીવાઓ છે એ તો નૃત્ય કરતા એવું લાગે છે. હા, પુષ્કર. નેક્સ્ટ હવે આ થોડું જનરલી આવા ફોટાઓ લેતા હોય તો જનરલી આખો ફિગર દેખાય, છોકરી દેખાય, સ્કાય દેખાય, કે જે નટ બજાણી હોય દોરડા ઉપર ચાલતું દેખાય. એને બદલે મારે એ નથી બતાવવાનું, એ જે મહેનત કરે છે જે અંગોથી એટલું જ બતાવવાનું છે. રાજસ્થાનમાં અને યુપીમાં કલ્ચર છે કે બૈરાઓ પણ બીડી પીતા હોય છે. હા, બરાબર છે. આ રોહતાન પાસની આજુબાજુનું કોઈ પર્વતનું પેલું છે, ગયું બ્લેક એન્ડ વ્હાઇટમાં આમ લીધું ત્યારે કલર જેવું કંઈ હતું નહીં એની અંદર એમ, અને એ રીતે રાખો તો પણ બ્લેક એન્ડ વ્હાઇટ લાગે. અને પક્ષીની ઉડાન ને બધું કમ્પોઝિશન ગયું. અને પાછું પર્વતમાળા છે એ નીચે ધુમ્મસમાં આમ ઓગળીને ક્ષિતિજમાં ઓગળીથી જતી હોય એવું એક સર્જન થયું છે. આ વેડિંગ ફોટોગ્રાફીમાંથી એક નમૂનો રાખ્યો છે કે ભાઈ આપણે આવી રીતે લઈ શકીએ એમ, કે ખાલી એની જે સિલ્વર લાઈન આવે ને રીમ લાઈન, અને એમાં ફ્લેશનો ઉપયોગ નથી કરેલો. નેક્સ્ટ બસ દેવદાસ બસ. આપણે ત્યાં ગયા હતા સુરેશભાઈ, તમે હું ત્યારે હતા બધા સમજ્યા. આપણે ત્યાં નાનું ઉમરેલી તળાવ, ત્યાં એક છોકરો બેઠો બેઠો ખડક ઉપર પાણી પીતો હતો. તો વાયા વાદળા બહુ સરસ છે એટલે મને ગમ્યું એટલે લઈ લીધું. નેક્સ્ટ આમાં અમારી પાસે મેક્રો કાંઈ નથી હશે. એ ઓલામાંથી જે બ્રિજ કેમેરા છે ને એમાંથી એટલે આ તો ઇનિશિયલ મારો સાવ બચોલ્યું કેમેરો 15,000 નો, એની અંદર મેક્રો હું લેતો હતો અને હજી એમ જ લઉં છું.
હવે કિંમત ન બોલતા પિક્ચર એ કહેવાની જરૂર નથી તમારી આંખ શું જોવે છે ઈ હા કેમેરા કે થઈ ગયો આવો તો 25 નો હોય 30 નો આવો તો હવે વર્ષો પહેલા અમે જતા હતા કચ્છમાં, ત્યારે રબારી કોમ આ રીતે એના બાળકોને સજાવી શણગારીને લઈ આવતા હતા. હજી ઈ જ મેળામાં અમે હજી ગયા વર્ષે ગયા ત્યારે આવા એક પણ ફિગર નથી મળતા, એક પણ નહીં. રબારીઓ શણગારી એની બૈરાઓ આવે ઝીણી ઝીણી પેલી લીધી હોય એમ કે ચોટલી આ તે, હવે કોઈ આવતું જ નથી એમ. એટલે આ જે કાંઈ પીડા છે ને અમારી પાસે ઐતિહાસિક નમૂના જ છે. આપણે પેન્ટ શર્ટ પહેરવા માંડે હા એ ફેરવા મળ્યા આપણે તો ઠીક આપણે તો આપણે ગણાય. કરતા હતા. આપણે પેન્ટ Next. પણ આવા ફોટોગ્રાફ બહુ પડ્યા હે બહુ પડ્યા એટલે ભલે ને પણ લે એટલે આમાં ઈ તમને પછી અમુક ફોટોગ્રાફરે આમાંથી બહાર નીકળવું જોઈએ. ઈ તો તમે આવ્યા ઈ પેલા કહી દીધું. તમે ઈ કહું ફરી વાર મેન્શન કરું મજા. ના મોડા આવેલા ફરી વાર નહીં કહેવાનું, એ તો મોડા આવેલા લોસ છે. પણ મોડા આવવાનું જ નથી કીધું ને. Right time late આવ્યા છે. એટલે પેલું લ્યો તો બેક લ્યો તો એના ભાવ કેવા પગલાણા છે એટલે ઈ તો બરાબર છે ગંભીર. કે એ પણ હવે આ તમને કહું કે આવા બહુ ફોટા લેવાઈ ગયા ત્યારે તમને કીધું કે એક મારે મેન્શન કરવાનું રહી ગયું હતું કે એમ કહેવાય છે કે કવિઓ કાળને નાથનારા હમ એમ કહેવાય છે, અને મેં વાંચેલું પણ છે. બરાબર. તો અમે ફોટોગ્રાફર છે ને કાળને થંભાવનારા છે. વાહ 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 વાહ. જે ક્ષણ આ સૃષ્ટિ ક્ષણે ક્ષણે બદલતી રહે છે, એક એક ક્ષણે. વાહ, વ્યાસ. બરાબર. એટલે એ જે કઈ ક્ષણ છે આપણી નજર સમક્ષ આવી એને થીજાવી દીધી તો બીજા ફ્રીજ કરી દીધી ક્ષણને. ઈ કામ અમારા ઈ ચિત્રકારો નહીં કરી શકે. ને, એટલે આમાં શણગાર નહીં તો બધું બરાબર છે, હા. પણ એના છોકરીના જે ભાવ છે, એના આંખ એટલે એના ગંભીરતાના ભાવ છે, અને જરાય સંભાળ નથી ફોટોગ્રાફી. નેટ પહેરીને ખબર હા એટલે ઈ તો ક્ષણ થંભી ગઈ ને. હવે પણ એમને 5 વર્ષ પહેલા આપણે ગયા હતા, 8 વર્ષ પહેલા ગયા હતા ત્યારે આપણને મળ્યું હતું, હવે એક પણ મળ્યું છે તો આ ઈ અમારા હિસાબે થાય છે. ક્ષણ થંભી જાય છે અમારા હિસાબે. નેક્સ્ટ આ પણ એક કોડ કમ્પોઝિશન તરીકે કે આ બહુ મોટું ફૂલ હોય છે, આવડું મોટું. અશોકભાઈ તમને તો ખબર છે, એની અંદર એક પીળું ફૂલ હોય, એટલે આ એમાં મકોડો મોર્નિંગ વોક કરવા નીકળ્યો છે. આ આપણું દેશી આ શેનું ફૂલ છે સુરેશભાઈ? હાલો ખેડૂત પુત્રો તો કહી દો. ટીલવા સાહેબ કહે છે હાલો. હાવ બંજર જમીનમાં ઘાસ લાંબડી હા બસ આમ ખાસ લાંબડી. ખાસ નહીં બોલે, નામ ખબર લાંબડી. નથી. અને બહુ બ્યુટીફુલ, બહુ સુંદર ફૂલ હોય છે. આખું હા. એટલે આ આખી રેક વેત એક લાંબુ ફૂલ હોય. હા હે હા એટલે આમ કરી આમ વળાક વળે સમજ્યા, અને એમાં ઈયળ બેન મજા કરે છે, એનો શિકાર ગોતે છે. નેક્સ્ટ આ આપણું ખંભાલીડાની ગુફા છે. હા 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 આ તો અમે બહુ વર્ષો પહેલા હું ને હેમાંગભાઈ ગયા હતા ને ત્યારે લીધેલી. હવે તો ત્યાં પાસે સાપડું આવી ગયું, હવે તો ઈ સાપરાની જ ગુફા થઈ ગઈ એમ. નેક્સ્ટ આ પણ એક ફ્રેમિંગનો એક નમૂનો છે કે પડછાયો કેટલો બધો મસ્ત લાગે છે મારી દ્રષ્ટિએ, કે ઓલા ફિગર કરતા પડછાયો સુંદર લાગે છે. સરસ. અને છતાંય આપણી નજર ઈ ફ્રેમની બહાર તો નહીં જાય એવું કમ્પોઝિશન થયું છે કે એમાં ને એમાં ઘુમરા માયરા કરે કે નહીં. બહુ સરસ બહુ સરસ પ્રેમ છે. નેક્સ્ટ પાલીતાણાના પર્વત ઉપર એક પરબ પાણીનું ત્યાં એક દીકરી બેઠી હતી. નેક્સ્ટ આ જોધપુરના કિલ્લા ઉપરથી છે, અને આ ચિત્રે મને પંજાબની ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ એકેડેમીમાં કોઈ કેશ પ્રાઇઝ નહીં પણ પેલું હાઈલી કમાન્ડેડ સર્ટિફિકેટ એ મને અપાયું હતું. અને આનું શીર્ષક એવું આપ્યું છે કે વોટ ડુ વી નીડ, કે ડિસ્ટ્રક્શન ઓર કન્સ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શનનો જે પોઈન્ટ છે એ કન્સ્ટ્રક્શન તરફ જાય છે. હા સામે અહીંથી ભડાકો થાય તો વહાં કન્સ્ટ્રક્શન નાશ થઈ જાય. અને પેલા બેન વિચાર કરે બેન વિચાર કરે વોટ ડુ વી નીડ. બરાબર. સંજુભાઈની ઓલી તમે ટાંકી શકો હા. જો બંદૂકમાં હા હા હા. તો પછી તો તું કવિ પાકો. નેક્સ્ટ બહુ કોમન છે દ્રશ્ય, અને નામની તો કઈ જરૂર નથી કે આ શું છે શું નહીં, પણ મને ગમ્યું એટલે આ કમ્પોઝિશન મેં લીધેલું છે. થોડુંક ઓફ બીટ થાય કે આ દરવાજાના અંતે તૂટ્યું ફૂટ્યું છે. નેક્સ્ટ મૈત્રીનો હાથ.
એ કહે છે કે ભાઈ તું આવ, પણ એ આવતા તો ડરે છે આપણી પાસેથી. આમાં લેવા ગયું તો કંઈક બીજું ને આવ્યું બીજું છે. એને અંદર પોપકોર્ન વાગ્યા તો એ ખાવા ન આવ્યું. લાગે જ છે. પણ આજે એ હાથની ગોલાઈ છે ને એની અંદર એ કેવું ફિટ થઈ જાય છે. નેક્સ્ટ મોટેરા હા, મોટેરા સૂર્ય મંદિર. આ ઈ પેલાનો નમૂનો છે આપણી મજબૂરીનો, કે આપણે જે ગયા હોય એ સમયે જેથી જે મળે એ એંગલથી લેવું પડે, લાઇટિંગને અનુરૂપ થઈને. એટલે આપણે પાછલી દિશાએ પાછી સાઈડથી લીધું છે. નેક્સ્ટ આ બંગાળનું છે ચિત્ર, અને ત્યાં એક ટાઉન છે, નામ તો ભૂલી ગયો. એ આમનું આપણે રામકૃષ્ણ દેવના પત્ની એનું પિયર. હે ના 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 નામ હું ભૂલી ગયો. એ છે હોટેલ નથી. આખું વર્લ્ડ હેરિટેજ સિટી છે. 2 લાખની વસ્તી છે, પણ એમાં લગભગ 20 સાઇટ છે. હા, અને ત્યાં આપણને વિષ્ણુપુર હા, એટલે ત્યાં છે ને આ હજી ગાડા આવા ચાલતા હજી ઘણી જગ્યાએ ચાલે છે, સમજ્યા? અને મને ખૂબ ગમ્યું હતું. અને બીજું કે હારોહાર વાત કરી દઉં કે આ અમારી ફોટોગ્રાફીમાં બધા જનો હાથ હોય, જેમ કે તમે શીર્ષકનો, એમ આપ જે સ્લાઇડ જોવો છો ને એનું ક્રોપ કરેક્શન જયેશભાઈ શાહે કરી દીધેલું છે. કારણ કે હું કોમ્પ્યુટરમાં થોડો કાચો છું, બરાબર. આ જે વાદળાના તમે ઉમટેલા રૂના ઢગલા જોવો છો એ બધું છે ને એ જયેશભાઈની કૃપા કે આભાર છે. નેક્સ્ટ માંડુનો એ પણ એવો 5 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો કિલ્લો છે. એટલે એમાં સાવ કિલ્લાના આપણે ડોક્યુમેન્ટેશન જેવા ચિત્રો લેવાનું તો મને ફાવતું નથી. એટલે આવું બધું હોય ને તો લઈ લઈએ. નેક્સ્ટ આ એક આપણા જેને કહેવાય જોય સેલર, બાળકોને ફુગા વેચનારી સ્ત્રી. અને લગભગ અમે ઓછામાં ઓછું 10-12 વર્ષથી આ બેનના ફોટા લઈએ છીએ. એજી ઓફિસના ખૂણે હોય, અને એની ઝૂંપડપટ્ટીમાં જાય તો એ ઓળખી જાય કે આ દાદા આવ્યા એમ. નેક્સ્ટ મહાબલીપુરમ પંચરથમમાં. નેક્સ્ટ આ એક જેને કહેવાય ને કે ફોટો કોન્શિયસ ન થયા હોય એવા ફિગરનું એક પ્રતિનિધિત્વ કરે છે. કે તમે જુઓ કે ફોટો કોન્શિયસ નથી તો કેટલું બધું સરસ આવે છે. જો તમે એમ કહો બેન જરાક હાથ હલાવો તો પૂરું થઈ જાય. એના છોકરીના પપ્પા સ્કૂટર લઈને આ પણ ત્યાં તવાંગની આજુબાજુમાં છે. હા, એ જતા હતા ને આગળ કેડી ઉપર ચડે ને મોટરસાઇકલ. એટલે જો બેનની આમ ઉપર દ્રષ્ટિ છે બંનેની. નેક્સ્ટ આ જ્યોમેટ્રિકલ ફિગરનું એક બ્લેક એન્ડ વ્હાઇટની અંદર ફિગરની અંદર ફિગર એવી રીતે કમ્પોઝ કરવું. આ છે જોધપુરના કિલ્લાનું જ છે. નેક્સ્ટ ઘર આંગણાનું જ છે. આ જે રસોડાની ટાઇલ્સ છે ને એની ઉપર શ્રીમતીજીનું પ્રતિબિંબ પડે છે. નેક્સ્ટ આ એબ્સ્ટ્રેક્ટ આર્ટ શું કહેશું આપણે? એબ્સ્ટ્રેક્ટ ને? હા, એ એબ્સ્ટ્રેક્ટ જેવું છે. કોશિશ છે કે ભાઈ ત્યાં પાણી સુકાઈ ગયું હોય ને ટાઇલ્સ ઉપર કે પેલામાં, આપણી આ ગેલેરીનું જ્ઞાન એ વખતનું છે, જૂની ગેલેરી હતી ત્યારે. તો એક જગ્યાએથી પાંદડું ઉખડી ગયું તો એની જગ્યા ખાલી થઈ, તો એમાં એક જુદો આકાર બને, જેમ કે જેલા ઝાડના થડને કાપો અને કેવો આકાર થાય એવી રીતે. નેક્સ્ટ યાયાવરી લોકોનું જીવન. આ લોકો કચ્છના જે હોય છે ને ભરવાડો એમનું. નેક્સ્ટ એમ લાગે ને કે આ શિકારીઓથી ઘેરાયેલા હોય એમ. ચારે કોણ બંદૂક ને તોપ લઈને ઊભા છે બધા. નેક્સ્ટ આ ચિત્રમાં મારું એવું પેલું અવલોકન છે કહેવાનું કે આ બાળકને જિંદગીની સફરમાં દોરી જાય છે, એટલે આ લીડિંગ હેન્ડ છે, બરાબર. પણ
એ હેન્ડ કોનો છે એ જરૂરી નથી, દોરી જનાર દોરે છે એ જરૂરી છે. જેમ એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસમાં હોય એવી રીતે કે કોણ દોરી જાય છે એ જરૂરી નથી, પણ દોરી જાય છે. એટલે મેં બોડી એનું કાઢી નાખ્યું છે. નેક્સ્ટ. હવે આ મેં જે કોણાર્ક. હા કોણાર્ક બરાબર. હવે ત્યાં રેલિંગ ને બધું નાખી દીધું. એટલે હવે ટૂંકમાં એટલે મેં શરૂઆતમાં કીધું મહેન્દ્રભાઈ ત્યારે હાજર નહોતા કે ભાઈ ચિત્રકારો છે ને એને ફોટોગ્રાફી ભાઈ લલિત કલા છે, પણ ચિત્રકારીમાં તમે ચિત્રકારો તમારા સર્જનમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય તમે છો. તમે સર્જન કરો છો, એની અંદરથી ન જોતું કાઢી શકો છો અને જોઈતું એને મેન્ટેન કરી શકો છો. જ્યારે અમારે આની અંદરથી એમાં કંઈ કરી શકતા નથી, અમે માત્ર સર્જન કરીએ. હવે કોમ્પ્યુટર યુગમાં થઈ જાય છે બધું, પણ એને હું સપોર્ટ નથી કરતો. હા, એ આર્ટિફિશિયલ. જે છે કેમેરો જે દેખે છે ને એ મૂકો. હવે થોડું ઘણું ક્રોપ કરેક્શન કરો એ બરાબર છે, પણ એમાં એડિટિંગ કરીને મૂકવું એને હું હિમાયતી નથી. નેક્સ્ટ. એ કમસ્તુ રખડતા આ પ્રતિબિંબ છે. બગલો સરસ હા, આવી બગલો, ગયો. હા. અને પ્રતિબિંબ છે એક, સમજ્યા? એ આખું નથી, આ નીચે જે આમ વી શેપ બનાવે છે ને હા, એટલે એ એક ડાળીનું પ્રતિબિંબ પ્રતિબિંબ છે. છે. નેક્સ્ટ. આ પણ હિમાલયમાં જ છેલ્લે અમે ગયા વર્ષે ટૂરમાં ગયા હતા ને ત્યાં. નેક્સ્ટ. આ પણ એ જ જગ્યાનું છે. નેક્સ્ટ. આ પણ એનાથી થોડો દૂર બીજી જગ્યાએ જે મંદિર આવે છે ત્યાંનું છે. આપણે પેલું છે ને તમારા પક્ષીઓ માટેનું ખાસ છે ચિકન હે? રાજસ્થાન ના હા હિમાલયમાં અહીંયા. અચ્છા, એ ખ્યાલ નથી. હા, હમણાં છેલ્લે હું ને અજીતભાઈ ભટ્ટ ગયા હતા ત્યાં. ત્યાં મને યાદ નથી કે હા, હા. ઘણા બધા હા. નેક્સ્ટ. થઈ જાય, આ ત્યાંનું જ છે. તૂટી જાય છે. એક ત્યાંનું જૂનવાણી મકાન અને બહુ મોટા ઉંમરના માજી આ ડગલાને ટેકે હાલતા હતા. નેક્સ્ટ. એક ફક્ત હતો ત્યાં જે તાજા લગ્ન કરેલા હોય ને ત્યાં માતાજીના દર્શને આવતા હોય તો આ આપણને મળ્યા તો બેનને કીધું ઊભા રહી જાવ જરાક એમ. નેક્સ્ટ. આ પણ ત્યાંના છે. મહેનત કરશે ઇન્સાન, પછવાડે જિંદગી આખાનો ભાર લઈને મુસાફરી કરે. નેક્સ્ટ. આ ઘરેણું છે ને પાણીમાં આ પાણીમાં છે. આ ના અને ગોઠવણ કરી છે? હા, ગોઠવણ નથી કરી. એમને પધરાયું હોય અચ્છા, ને, ઓકે, હા, બરાબર. પધરાયું હોય એટલે જાણે કે આપણે આભૂષણ. આપણે મૃતકોને હાર નથી ફેરવતા, આ મૃત વૃક્ષોને હાર છે આ. નેક્સ્ટ. એક બેકગ્રાઉન્ડ ટેક્સચરની એક મજા અલગ છે કે આને આ ફિગર જો બીજે ક્યાંય ઊભું હોત તો આટલી મજા ન આવત એમ. આ પણ હિમાલયના એક માજી છે. નેક્સ્ટ. હા, આપણે સાથે હતા દ્વારકા. હા, બરાબર. હા હા, એટલે ત્યારે બાળક છે એ આમાં વાલી વાલી કરતું હતું મૂર્તિને. નેક્સ્ટ. ઉતાસણી પછીનો માહોલ છે. બધા ઉતાસણી રમતા હોય ને એની પણ મેં આ લીધું છે આવી રીતે. આપણે ગેલેરી પાસેનું જ છે આ ઝાડવું, હવે તો કપાઈ ગયું. નેક્સ્ટ. અમારી રખડપટ્ટી, અમારું કાયમ દર વર્ષે ઓછામાં ઓછા 15 વર્ષથી અમે જઈએ છીએ કે શેમલાના ઝાડમાં ફૂલ ઉગે અને સાથોસાથ કેસુડામાં ઉગે. ત્યારે અમે ભૂતનાથ ને એની આજુબાજુમાં રખડતા, પણ એક જગ્યાએ છે ને શેમલાના વૃક્ષો 15-20 હવે થયા છે, તો આપણને બહુ મજા આવે ત્યાં જઈએ. નેક્સ્ટ. પદાર્થ ચિત્ર. નેક્સ્ટ કે પૂરું. આ પણ રામપુર કરીને ગામ છે, ત્યાંનું છે હિમાલયમાં. નેક્સ્ટ. આખું અલગ જ સૌંદર્ય. મોટે ભાગે આપણે પર્વતોની સાથે નદીને એવું બધું લેતા હોઈએ, પણ આ એમ કે શુષ્ક પથ્થરો છે ને એના રંગ વૈવિધ્ય પણ જોવો કેટલા છે. એટલે એક જુદો પ્રયોગ. અને આને આ જગ્યાના નદી સાથેના પણ
ફોટા હશે. નેક્સ્ટ. ઉતાસણી માટે સજાવેલા રંગો છે, પાછળ પેલું જે જે સ્કલ્પચર છે. હા અસલ sculpture સ્કલ્પચર છે. એટલે એને કારણે આખું બધું અને અસલ સ્કલ્પચર એને આંખમાંથી રંગ નીકળે છે એમ, એવું આમ ભાસ થાય એમ. સમજ્યા? નેક્સ્ટ. હા, સંજુભાઈ જેમ કીધું હતું ને કે ભાઈ હમણાં તમારો ઉલ્લેખ કરીને વાત કરી હતી મેં કે આની અંદર અમને પ્રેરણા સ્તોત્ર કેટલા, કે મારા ગુરુઓ ચિત્રકાર ગુરુઓ, પછી કેમેરાનો ક શીખડાવનાર ગુરુઓ, જેણે અમને અમારી આંખને દ્રષ્ટિ આપી છે. આંખ તો હતી પણ દ્રષ્ટિ એ લોકો આપી. બીજી દ્રષ્ટિ તમારા જેવા પ્રશંસકો, શુભેચ્છકો અને મિત્રો આપી છે કે ભાઈ તમે કહો છો કે પડકાર ફેંકવાની તમારી એક કવિતા છે, પડકાર ફેંકે છે, એમ તમે પણ એક પડકાર ફેંકો હતો કે જો ધરબી શકે તું પાછો બંદૂકમાં ભડાકો તો તું કવિ પાકો. એવી જ રીતે તમે મને ઘણીવાર ટિપ્પણી કરેલી છે કે અસબ્જેક્ટ ને સબ્જેક્ટ બનાવે ને એ સાચો ફોટોગ્રાફ. એટલે એની ઉપર અમારે ચાલવાની કોશિશ જારી છે. હજી સફળ થશું કેટલા એ ભગવાન છે, પણ આ એમાંની એક થોડુંક એમાંની એક લાગે એમ. અને બીજું કે મેં એવા મિત્રોનો આભાર માન્યો છે કે હવે ફરીવાર કહું છું, તમે બે હાજર નહોતા અને બે મિત્રો છે કે ભાઈ અમુક મિત્રો કડવા લીમડા જેવા હોય, બરાબર, પણ આયુર્વેદિક દવા જેવા હિતકારી હોય, બરાબર. એટલે એનો પણ આભાર કે એને ટિપ્પણી કરી હોય ને તો એ આપણને આંકડું મારે. આંગળી ચિંતિન કે પાછા આ બાજુ આમ. કડવા લીમડામાં ઈ એકલો પાછો. પણ ઘણા મિત્રો કીધું ને, ઘણા મિત્રો એમ સમજ્યા કે કડવા લીમડા જેવા હોય, ટિપ્પણી કડવી કરે પણ એ હાલા આપણા હિત માટે હોય, બરાબર. એટલે આયુર્વેદિક દવા જેવા હિતકારી પણ ખરા એમ. અને એની ટાંકડી હોય ને, ટાંકડું, તો એ વાગે આપણને સર્જન માટે વાગે છે. એટલે એમનો પણ આભાર એમ. એટલે અહીંયા લગભગ પૂરું થાય છે. એટલે આભાર મિત્રો. ખૂબ ખૂબ બોલવાનો અનુભવ નથી. શરૂ જ કરી દો તમારું સીધું. યસ, સંજયભાઈ, એને કંઈ પૂછી શકાય કે નહીં આટલી ઓફકોર્સ પૂછો, સંવાદ કરી શકાય. હા કરો. ના એ તો બોલે, એ ભલે કહેતા એને બોલતા સરસ આવડે છે. એવું છે, તમે તૈયારી કરાવી નીચે જવું પડશે, હા, ગ્રાઉન્ડ ઉપર. વિથઆઉટ ટાઈમ પરમિશન જેવો છે ટાઈમ 10 મિનિટ જેવો. ફોટોગ્રાફી આપેલા ખૂબ જોઈ છે, અદભુત ફોટોગ્રાફી. તમારી દ્રષ્ટિ અમારા બધા કરતા અલગ હોય, પરિમાણો પણ એટલા બધા સરસ. મને એમ લાગે કે તમારે જ્યાં ઇમોશન્સ મૂકવા છે ત્યાં સ્ત્રી, માતૃત્વ અને કન્યા ભાવ જ પ્રાધાન્ય છે. પુરુષો અને એના બેકગ્રાઉન્ડમાં બધું ગોઠવવાનું કામ કંઈક અઘરું લાગ્યું છે કે તમે આને વધારે પ્રિફર કરો છો તમારું પ્રેઝન્ટ, તમારા ઇમોશન્સ કરવા, એ કંઈક સમજાવો. એમાં એવું છે કે તમે જોજો કે પેલી સૃષ્ટિ છે ને, પક્ષીઓની સૃષ્ટિમાં નર છે એ ઓર્નામેન્ટલ હોય છે, મારા ખ્યાલ મુજબ. લગભગ તો અશોકભાઈ કહેશે, બરાબર. અને આપણામાં છે ઓર્નામેન્ટલ સ્ત્રી જ હોય છે, બરાબર. તમે ગમે એટલા આપણે શણગારના સાધનો જ નથી કાંઈ આપણી પાસે, અને સ્ત્રી પાસે અને એની પાસે મુક્ત હાવભાવ હોય છે. એ આપણી જેટલી છળકપટવાળી લગભગ નથી હોતી એમ. એટલે ટૂંકમાં મેઇન કારણ આ. બીજું એના ઘરના આપણે શું પહેરો, તમે ચહેરા ઉપર આપણે શું પહેરી શકીએ? એના ચહેરા ઉપર એને 25 ઘરેણા પહેરી શકે, બરાબર. અને ભાવ તો એની પાસે જ છે, હાલરડાથી માંડીને ઠેઠ મરસિયા સુધીના એ એની પાસે, સ્ત્રી પાસે જ છે, આપણી પાસે નથી. આપણે પનિયું ઓઢીને ઓહો કરવું પડે તો એમ થાય મરવાની. ખોટું. હા. અને સ્ત્રી છે તો એ આંસુ સહિત હશે. એટલે ભાવ અભિવ્યક્તિ કરવામાં એના કારણે લિમિટેડ નથી જતા ફોટોગ્રાફીમાં. મારું ત્યાં સુધી જવાની વાત હતી, એ જ ફોકસ કરીએ છીએ, જ્ઞાન થાય ઇમોશન્સ મળે એવું ફોકસ કરીએ છીએ. એટલે આપણે લિમિટેશન્સ નથી કરી નાખતા, આપણે આપણી મર્યાદામાં નથી યાદ હતા. ના, આમાં એવું છે, આ તો એક પ્રતિનિધિ સ્લાઇડ માત્ર છે, બરાબર. આપણે ઇમોશન્સ, તમે આવ્યા એ પહેલા એક પેલો હતો, મેં એક મોમેન્ટનો ફોટો લીધો હતો, બરાબર. તો જ્યાં મળે ત્યાં એ તો લેતા જ હોઈએ અમે, આપણે ફોટોગ્રાફરો લેતા જ હોઈએ. એમાં કંઈ એવું બોલું નથી પક્ષપાત કે આમાં આને જ લેવું એમ.
ના, ઝુકાવ એક બાજુ વધે તો જ સારો ઇમોશન સારું એવું feel કરતો ના હોય. ઝુકાવ તો હોય છે ને? હોવો જોઈએ શું કામ ન હોય કમા હાલો આભાર. સામાન્ય લોકોએ હું ધ્યાન રાખવું કે ભાઈ ફોટોગ્રાફી તમે તો ઠીક છે એવોર્ડ મળ્યો પણ સામાન્ય માણસની ઈચ્છા તો એવી હોય કે એની છબી છે એ એવી આવે કે જેને કારણે લોકો જોવે અને એનું બોલી એના માટે એને છે ને અનુભવી ફોટોગ્રાફરની દોસ્તી સેવવી જ પડે, કેળવવી જ પડે. બરાબર? એટલે એમાં તમે કઈ પુસ્તકો કે કંઈ વાંચો કે ગમે એ વાંચો તો તરત એ આત્મસાત ન થાય. બરાબર? પ્રેક્ટિકલ માટે તમારે છે ને જવું જ પડે. એ બીજું તમને તમારું કામ શીખવશે. તમે કોકનામાંથી જોઈન કરો પછી એમાંથી તમે પણ અલગ પડશો એવું બને. સરસ